પેટમાં બાંધ્યું થયું કે નથી બાંધ્યું ખબર નથી. અચ્છા, તમે પેલી બરોબર, તમે એકબીજાને આમ હળિયો કરો. કેટલી એટેચમેન્ટ છે કે ગર્ભમાં મારા પેટમાં ભેગ્યું આવ્યું. ટ્વિન છો મારી બેટી જબરી. અત્યારે નાનું બેનું એક જ છે. શું નામ છે પપ્પાનું? પરેશભાઈ. નડિયાદથી આવો છો? ગોંડલથી. પરેશભાઈ કોણ? પરેશભાઈ મને જ્યાં કહેશો. સાવિત્રીની છોકરી છે તમે એમ? તો મામા પાલિતાણા. ઓહ સરસ. સરસ છે, કાંઈ વાંધો નહીં. બેની કોશિકાઓ એક જ છે અને કોઈ જન્મમાં તમે બે ભેગી હતી, પણ કામ એવા હતા જે વખતે તમે કામ કરતા હતા એ કામ ખતરનાક હતા. કામ ખતરનાક, પરિસ્થિતિજન્ય કહેવાય એને. પરિસ્થિતિજન્ય કામ ખતરનાક હતા. અને એ વખતે તમે એકબીજા ઉપર બ્લેમ કરતા હતા કે તારા હિસાબે મને આમ કરવું પડ્યું અને આને એમ લાગ્યું કે આના હિસાબે મને આમ કરવું પડ્યું. એકબીજા ઉપર બ્લેમ કર્યો કે તારા હિસાબે આમ થયું, આ કે તારા હિસાબે આમ થયું, અને આ એકબીજાના હિસાબે આમ થઈ ગયું એવું સ્ટ્રોંગલી અંદર સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરી ગયું. એટલે જન્મે ભેગો થયો. હવે એ એકબીજાને સમજી રહી છે કે તારા હિસાબે શું થયું અને તારા હિસાબે શું થયું. તો કાંઈ વાંધો નહીં, તમને એકબીજાને હળિયો કરવાની છૂટ છે, કરવાની, પણ હોશમાં રહેવાનું કે આપણે બે હળિયો કરીને આપણી અંદર પ્રેમ પ્રગટ કરવાનો છે. બોલો, આંખમાં નાખો. આપણે બેને હળિયો કરીને બે વચ્ચે પ્રેમ પ્રગટ કરવાનો, અને અમે બે પ્રેમ પ્રગટ કરશું પરસ્પર. હવે આંખોમાં નાખીને કહો કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમે એકબીજાને કારણ કે અમે દેખાય છે એ હું જ છું, મારો જ હિસ્સો છે. પેટમાં બાંધ્યું થયું કે નથી બાંધ્યું ખબર નથી. અચ્છા, તમે પેલી બરોબર, તમે એકબીજાને આમ હળિયો કરો. કેટલી એટેચમેન્ટ છે કે ગર્ભમાં મારા પેટમાં ભેગ્યું આવ્યું. ટ્વિન છો મારી બેટી જબરી. અત્યારે નાનું બેનું એક જ છે. શું નામ છે પપ્પાનું? પરેશભાઈ. નડિયાદથી આવો છો? ગોંડલથી. પરેશભાઈ કોણ? પરેશભાઈ મને જ્યાં કહેશો. સાવિત્રીની છોકરી છે તમે એમ? તો મામા પાલિતાણા. ઓહ સરસ. સરસ છે, કાંઈ વાંધો નહીં. બેની કોશિકાઓ એક જ છે અને કોઈ જન્મમાં તમે બે ભેગી હતી,
પણ કામ એવા હતા જે વખતે તમે કામ કરતા હતા એ કામ ખતરનાક હતા. કામ ખતરનાક પરિસ્થિતિજન્ય કહેવાય એને, પરિસ્થિતિજન્ય કામ ખતરનાક હતા. અને એ વખતે તમે એકબીજા ઉપર બ્લેમ કરતા હતા કે તારા હિસાબે મને આમ કરવું પડ્યું અને આને એમ લાગ્યું કે આના હિસાબે મને આમ કરવું પડ્યું. એકબીજા ઉપર બ્લેમ કર્યો કે તારા હિસાબે આમ થયું, આ કે તારા હિસાબે આમ થયું, અને આ એકબીજાના હિસાબે આમ થઈ ગયું એવું સ્ટ્રોંગલી અંદર સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરી ગયું. એટલે જન્મે ભેગો થયો. હવે એ એકબીજાને સમજી રહી છે કે તારા હિસાબે શું થયું અને તારા હિસાબે શું થયું. તો કાંઈ વાંધો નહીં, તમને એકબીજાને હળીઓ કરવાની છૂટ છે, કરવાની, પણ હોશમાં રહેવાનું કે આપણે બે હળીઓ કરીને આપણી અંદર પ્રેમ પ્રગટ કરવાનો છે. બોલો, આંખમાં નાખો. આપણે બેને હળીઓ કરીને બે વચ્ચે પ્રેમ પ્રગટ કરવાનો, અને અમે બે પ્રેમ પ્રગટ કરશું પરસ્પર. હવે આંખોમાં નાખીને કહો કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, અમે એકબીજાને, કારણ કે સામે દેખાય છે એ હું જ છું, મારો જ હિસ્સો છે.